आफ्टरनून स्वागत है आपનું मार्केट पर जो एक नज़र કરી લઈએ તો થોડું દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। નિફ્ટીના ફ્રન્ટ પર 200 પોઈન્ટ્સની આસપાસની વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે અને 23,848ના લેવલની પાસે કામકાજ નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે। પણ અહીંયા જે લો બન્યા હતા ત્યાંથી એક રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે। ઓલમોસ્ટ 23,555ના લો હતા ત્યાંથી અત્યારે 23,850ની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। સાથે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, 0.5% વધુની વેચવાલી અહીંયા પણ જોઈ રહ્યા છે। 400 પોઈન્ટ્સ જેટલું દબાણ 55,484ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે। સાથે સેન્સેક્સ પર નજર કરી લઈએ, 700 પોઈન્ટ્સ જેટલી વેચવાલી ત્યાં પણ છે। 76,846ના લેવલની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે અને મિડ કેપ સ્મોલ કેપની જો ચર્ચા કરીએ, 0.5%થી વધુની વેચવાલી આ બંને ઇન્ડાઇસીસમાં બનતી દેખાઈ રહી છે, જ્યાં 57,657ના લેવલ્સની આસપાસ ખાસ કરીને મિડ કેપ અત્યારે આપણને આવતું દેખાઈ રહ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લઈએ, સ્ટોક સ્પેસિફિક એક્શન થોડી હજી પણ પોઝિટિવિટી બતાવી રહ્યું છે। 1179 કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે 1817 કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ બનતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। થોડો ગેપ જે છે તે આ ઓછો થતો દેખાયો છે વધનારા અને ઘટનારા વચ્ચેનો। ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરી લઈએ તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આજે સૌથી વધારે વેચવાલી બતાવી રહ્યું છે। ઓલમોસ્ટ 2%ની આસપાસનો ઘટાડો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં છે, એટલે ત્યાં એક ફોકસ રહેશે। આપણી સાથે દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા। વત્સલ, સ્વાગત છે આપનું। ગુડ આફ્ટરનૂન। અને માર્કેટ પર એક વ્યૂ લઈ લઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક 23,846ની પાસે નિફ્ટી આપણને આવતું દેખાઈ રહ્યું છે। બેંક નિફ્ટી 55,500ના લેવલ્સની આસપાસ હવે પહોંચ્યું છે। જે રીતે યુએસ અને ઈરાન વચ્ચે કોઈ ચર્ચામાં નિષ્કર્ષ નથી આવ્યો, ડીલ તેમના વચ્ચે નથી થઈ, પણ યુદ્ધની સ્થિતિ હજી સીઝફાયર છે, એટલે ત્યાંથી થોડી ચિંતા ઓછી છે। હવે આવતીકાલે રજા છે, એટલે આજે એક એક્સપાયરી આપણે નિફ્ટીની જોઈશું, સાપ્તાહિક એક્સપાયરી, એને લીધે પણ ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। લેવલ સ્પેસિફિક ખાસ કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા નિફ્ટી બેંક માટે? ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ આફ્ટરનૂન। તો માર્કેટની વાત કરીએ તો એક પોઝિટિવ વસ્તુ આપણને માર્કેટમાં એ જોવા મળી છે કે આજે સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં જ્યારે નિફ્ટી 450 પોઈન્ટથી 500 પોઈન્ટ નીચે આપણને ઓપનિંગ આપણને જોવા મળી હતી, ત્યાંથી લોઅર લેવલ્સથી આપણને પહેલા 1 કલાકમાં જ સારી એવી બાઇંગ જોવા મળી હતી, જ્યાં નિફ્ટીની 200 SMA છે, આર્લી ચાર્ટ છે, સ્મોલર ટાઈમ ફ્રેમ ચાર્ટ છે, આર્લી ચાર્ટ, અને નિફ્ટીએ જે ગેપ હતો, જે શુક્રવારના લોનો, એ ફીલ કરીને અત્યારે નિફ્ટી કોન્સોલિડેટ કરે છે। તો નિફ્ટીનું અને ઇન્ડિયન ઇક્વિટી માર્કેટનું એક ક્રૂડ ઓઇલ પણ એક અત્યારે એક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર તરીકે કામ કરે છે। જો બ્રેન્ટ ક્રૂડની વાત કરું તો બ્રેન્ટ ક્રૂડ $105, જ્યાં બ્રેન્ટ ક્રૂડની 20 ડેઝ મૂવિંગ એવરેજ છે, ત્યાંથી બ્રેન્ટ ક્રૂડમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું। ત્યારથી જ આપણા ઇક્વિટી માર્કેટમાં થોડી પોઝિટિવિટી જોવા મળી। લોઅર લેવલ્સથી લાર્જ કેપ અને મિડ કેપ બંને સ્ટોકમાં આપણને બાઇંગ જોવા મળ્યું। તો મારા ખ્યાલથી જ્યાં સુધી ક્રૂડ $100 થી $105ની વચ્ચે રહેશે, ત્યાં સુધી નિફ્ટી ઇન્ડેક્સ પણ 23,650 થી 24,100ની વચ્ચે રહેશે। બ્રેન્ટ ક્રૂડ જ્યારે $99ની પાછું નીચે આવશે, ત્યારે નિફ્ટીમાં આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે। ફિલહાલ જો નિફ્ટીની વાત કરીએ તો 23,650 આ એક રેન્જ સપોર્ટની જેમ કામ કરશે, અને ઉપરની સાઈડ 24,100 આ એક રેઝિસ્ટન્સની જેમ કામ કરશે। વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીમાં 55,000નું એક લેવલ છે, એક સપોર્ટની જેમ કામ કરશે, અને 56,000નું લેવલ એક રેઝિસ્ટન્સની જેમ કામ કરશે। 56,000ના લેવલની ઉપર બેંક નિફ્ટીમાં આપણને 57,200 સુધીની પણ આપણને તેજી જોવા મળી શકે છે। વાત કરીએ ઇન્ટ્રાડેની તો આજ નિફ્ટીની એક્સપાયરી છે, 23,800 ઉપર આપણને એક ક્લસ્ટર જોવા મળ્યું છે, કોલ રાઇટરનું, પુટ રાઇટરનું। તો એક્સપેક્ટેશન એવી છે કે 23,800 ને 23,850 અહીંયા માર્કેટ એક્સપાયરી આપી શકે એમ છે। તો વ્યૂ અહીંયા ઓવરઓલ માર્કેટ માટે બનતો દેખાઈ રહ્યો છે। નિફ્ટીની એક્સપાયરી 23,800 23,850 આ લેવલ્સની વચ્ચે આપણને આવતી જોવા મળી શકે છે, અને બેંક નિફ્ટી માટે જે લેવલ્સ અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે તે 55,000ના છે, અને 56,000ના રેઝિસ્ટન્સ લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે। 57,200 સુધીના લેવલ્સ અત્યારે બેંક નિફ્ટી આપણને બતાવી શકે છે, એટલે વ્યૂ અહીંયા પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે। નિફ્ટી બેંક બંને માટે ધ્યાન રાખવાનું રહેશે। સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ વત્સલ, અને સૌથી
સૌથી પહેલાં આજે નિફ્ટીના ફ્રન્ટ પર અદાની એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે, જ્યાં એક સારી અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે અને ઓલમોસ્ટ 50 DMAની ઉપર ક્રોસ થઈને કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. 100 DMAનો સપોર્ટ લઈને સ્ટોક આગળ વધી રહ્યું છે. શું ધ્યાન રાખી રહ્યા છો અદાની એન્ટરપ્રાઇઝીસ માટે? તો જો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ જે એનો એક ક્રુશિયલ મૂવિંગ એવરેજ હતી જે પ્લેસ હતી 2060 ઉપર, એની ઉપર આજે ક્રોસ કરી ગયું છે અદાણી એન્ટરપ્રાઇઝ. વોલ્યુમ એક્સપેન્શન આપણને છેલ્લા 5 સેશન્સથી દેખાઈ રહ્યા છે. સ્ટોક ફિલહાલ પોતાના એક રેઝિસ્ટન્સ પાસે છે, જે છે 2160 ઉપર સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે. સ્ટોક જો 2160નો રેઝિસ્ટન્સ નિકાલી દેશે તો આપણને 2270 સુધીની અપસાઇડ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. ફિલહાલ સ્ટોકનો એક સપોર્ટ બને છે 2060 ઉપર અને ફિલહાલ રેઝિસ્ટન્સ ઉપર જ સ્ટોક છે અને આ રેઝિસ્ટન્સ જો કુદાવશે તો સ્ટોક 2270 સુધી પણ જઈ શકે એમ છે. તો વ્યૂ પોઈન્ટ સ્ટોકમાં પોઝિટિવ બને છે. 2060નો એક સપોર્ટ છે સ્ટોક માટે. ઓકે, 2060નો એક સપોર્ટ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને વ્યૂ પોઝિટિવ અદાની એન્ટરપ્રાઇઝીસ માટે બની રહ્યો છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. ઓટો સ્પેસ માટે એક વ્યૂ લઈ લઈએ વત્સલ. અહીંયા ઓવરઓલ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ જે છે તે ઓલમોસ્ટ 2% આપણને ઘટતો જોવા મળતો દેખાયો છે. જે રીતે દિલ્હીમાં ઇલેક્ટ્રિક વ્હીકલની માટે એક પોલિસી અહીંયાથી એનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે, એને લીધે ફોકસ ઇલેક્ટ્રોનિક વ્હીકલ પર તો બની જ રહ્યું છે, પણ એની સામે જુઓ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, જેમાં મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે, જ્યાં એક વેચવાલી આપણને આવતી દેખાય રહી છે. આઈશર મોટર્સ શુક્રવારે આપણે જોયું હતું નિફ્ટીના ટોપ ગેઇનરમાં નવી મોટરસાઇકલ EV મોટરસાઇકલ લોન્ચ કરી હતી, એને લીધે ફોકસમાં રહ્યું હતું. આજે ઓલમોસ્ટ 4%, 4.5%નું દબાણ આપણને આઈશર મોટર્સમાં બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઓટો સ્પેસ અને આજે ઘટાડો આવ્યો છે, ક્યાં ફોકસ કરવું? જી, જો હું ઓટો સ્પેસની વાત કરું તો આજે પણ ઓટો સ્પેસમાં જે મુખ્ય જે કમ્પોનેન્ટ છે એમની મેજર રેવન્યુ છે એ પેટ્રોલવાળી બાઇકથી આવી રહી છે. તો એનું આપણને એક ઇમ્પેક્ટ ટેકનિકલ ચાર્ટ ઉપર પણ દેખાઈ રહ્યું છે કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની જ વાત કરીએ તો પોતાના ક્રુશિયલ મૂવિંગ ઇન્ડેક્સ જે SMA છે, મૂવિંગ એવરેજ છે, ત્યાંથી આપણને સ્ટોકમાં સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. અને સૌથી વધારે જો આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું તો તમે એકદમ સાચું કીધું, આઈશર મોટર્સમાં આપણને સેલિંગ પ્રેશર વધારે જોવા મળ્યું છે. એક જે ચાર્ટ સ્ટ્રક્ચર છે આખું ડિસ્ટર્બ થઈ ગયું છે સ્ટોકમાં. 100 ડેઝ મૂવિંગ એવરેજ ઉપરથી સ્ટોકમાં એક રિજેક્શન આપણને જોવા મળી રહ્યું છે. તો એક્સપેક્ટેશન એ છે કે સ્ટોક 6780, જ્યાં સ્ટોકની 20 ડેઝ અને 200 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે, તો ત્યાં લેવલ્સને સ્ટોક ટેસ્ટ કરીએ કે ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 7260 આ એક રેઝિસ્ટન્સ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. તો સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ થોડો બેરિશ બની રહ્યો છે. નીચે સપોર્ટ છે 6880નો, જ્યાં સ્ટોકની 20 ડેઝ અને 200 ડેઝ મૂવિંગ એવરેજ કન્વર્સ થાય છે અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 7260નું એક રેઝિસ્ટન્સ રહેશે સ્ટોક માટે. તો સ્ટોકને સેલ ઓન રાઇઝ કરવો જોઈએ. ઓકે, તો આઈશર મોટર્સ માટે અહીંયા સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. થોડું નેગેટિવ સેટઅપ અત્યારે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપનું. અને આપણી સાથે એક દર્શક મિત્ર અમરેલીથી સુરેશભાઈ સંગતાણી જોડાઈ ગયા છે. જી સુરેશભાઈ, આપનો સવાલ પૂછો. બેન, મારી પાસે ટાટા પાવર ઘણા ટાઈમથી 1.5-2 વર્ષથી 450 ભાવના છે, તો હવે થોડો વધવાનો ચાલુ થયો છે, તો શું કરું? એમાં થોડી એવરેજ કરું કે મારો ભાવ આવી જશે ને મારો ભાવ આવ્યા પછી પણ રોકાવું જોઈએ કે ન જોઈએ? આગળ એનો ભાવ વધશે કે નહીં? અને આયોનેક્સ વિન્ડ 180 ભાવના છે, એવરેજ કરીને 130 સુધી લઈ આવ્યો છું. હવે એ પણ વધવાનો ચાલુ થયો છે, તો એમાં મારે એવરેજ કર્યા પછી ઉછાળે નીકળવું જોઈએ કે રાહ જોવી જોઈએ? ઓકે, બે કાઉન્ટર વત્સલ તેમને સવાલ છે. એક તો ટાટા પાવરમાં તેમણે ખરીદારી કરી છે, 150 શેર છે તેમની પાસે, 440માં ખરીદ્યા છે. અત્યારે 26.95 પ્રતિ શેર તેમને ખોટ થઈ રહી છે અને થોડો ઘણો ટાટા પાવર જે છે તે ઉપર આવી રહ્યો છે, રિકવરી બતાવી રહ્યો છે. તો અહીંયા હોલ્ડ કરવું કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે. અને આઇનોક્સ વિન્ડમાં પણ તેમણે ખરીદારી કરી છે, 600 શેર તેમણે ખરીદ્યા છે અને ઓલમોસ્ટ 130ના ભાવે અત્યારે ખરીદારી જે છે તે તેમની આવતી દેખાઈ રહી છે. અહીંયા 42.08 પ્રતિ શેરનો ખોટ તમને થતી દેખાઈ રહી છે. અહીંયા પણ થોડો ઘણો સ્ટોક જે છે તે હવે રિકવરી બતાવી રહ્યો છે. તો હોલ્ડ કરવું કે પછી અત્યારે એવરેજ કરવું કે પછી પ્રોફિટ બુક કરવું જ્યારે પ્રોફિટ આવે છે ત્યારે, શું ધ્યાન રાખવું આ બંને કાઉન્ટર માટે?
જી, જો સૌથી પહેલા તો વાત કરીએ ટાટા પાવરની, તો ટાટા પાવરમાં તો જે સેટઅપ છે એ પોઝિટિવ બની રહ્યું છે. સ્ટોક પહેલીવાર 20 SMA મંથલી ચાર્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 415 ઉપર. જો સ્ટોક 415 ઉપર કુદાવશે, એ રેઝિસ્ટન્સ નિકાલી લેશે તો 475 સુધી જવાની એક્સપેક્ટેશન છે. તો ફિલહાલ તો એમને 440નો જો પ્રાઇસ એમની બાઇંગ એવરેજ હોય તો 393 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ રહેશે આ ટાટા પાવર માટે. અને એમને જો 475 ના જો લેવલ્સ મળે તો ત્યાં એકવાર એક્ઝિટ કરી શકે છે. હવે વાત કરીએ આઇનોક્સ વિન્ડની, તો આઇનોક્સ વિન્ડનું જે ચાર્ટ સેટઅપ છે એટલું કન્વિન્સિંગ નથી દેખાઈ રહ્યું. સ્ટોક એક લાંબા સમયથી એક ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે. તો આઇનેક્સ વિન્ડમાં ફિલહાલ 81 નો એક જે સ્ટોપ લોસ છે, ઈ સ્ટોક જ્યાં સ્ટોકની અત્યારે ફિલહાલ 20 ડેઝ મૂવિંગ એવરેજ છે, તો ઈ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. ઉપરમાં એ વધારે ઉછાળે વેચી શકે છે. તો મને ઉપરમાં એક્સપેક્ટેશન છે 94-95 સુધી જઈ શકે એમ છે. તો ત્યાં એ ઉછાળામાં વેચી શકે છે. અને જો 81 તોડે તો એમને કમ્પ્લીટ એક્ઝિટ લઈ લેવી જોઈએ સ્ટોકમાંથી. ઓકે, તો વ્યૂ આ બંને કાઉન્ટર માટે બનતો દેખાયો છે. ટાટા પાવરની જો આપણે વાત કરી લઈએ તો અત્યારે હોલ્ડ કરીને ચાલી શકો છો. 393 એટલે 393નો એક સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઉપર 475 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા જોવા મળી શકે છે, અને 475 મળે છે તો પછી ટાટા પાવરમાં એક્ઝિટ કરવાનું રહેશે. આઇનોક્સ વિન્ડ માટેની વાત કરી લઈએ તો અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે ઓલમોસ્ટ 81 રૂપિયાનો છે, અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 95 સુધીના લેવલ્સ અહીંયા બનતા જોવા મળી શકે છે. તો સેલોન રાઇઝનો વ્યૂ જે છે તે અહીંયા ખાસ કરીને આઇનોક્સ વિન્ડ માટે બનતો દેખાઈ રહ્યો છે. એટલે 95ના લેવલ્સ મળે છે, ત્યારબાદ તમે સેલ કરીને ચાલી શકો છો. એટલે આ વ્યૂ બંને કાઉન્ટર માટે અત્યારે તો બંને કાઉન્ટર હોલ્ડ કરીને ચાલવાના છે. બીજા એક દર્શક મિત્રો અમદાવાદથી દીપક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી દીપકભાઈ, સવાલ પૂછો આપનો. હા મેડમ, જ્યોતિ સીએનસીમાં આ ભાવે ફ્રેશ એન્ટ્રી કરી શકાય? શોર્ટ ટર્મ વીચ છે, અને બીજો એક બાય કરેલ છે પીસીબીએલ 260ના ભાવે 500 છે. શું ટાર્ગેટ બને? ઓકે, અહીંયા પણ વત્સલ બે કાઉન્ટર છે તેમની પાસે. જ્યોતિ સીએનસીમાં ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ પર કરી શકાય કે નહીં પૂછી રહ્યા છે. આજે એક સમાચાર પણ છે જ્યોતિ સીએનસી માટે, ખાસ કરીને જે સબસિડરી છે ફ્રાન્સના અધિકારીઓએ એમના માટે સબસિડરી માટે તપાસ હાથના આદેશ આપ્યા છે, અને એને કારણે જુઓ ઘટાડો જે રીતનો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. ફ્રેશ એન્ટ્રી માટે કઈ રીતે ધ્યાન રાખવું જ્યોતિ સીએનસી? આ લેવલ પર રોકાણ કરાય કે પછી થોડું વેટ એન્ડ વોચ કરવું અત્યારે? જી, જ્યોતિ સીએનસીની વાત કરીએ તો ચાર્ટમાં એક સ્ટ્રક્ચરલ ડાઉન ટ્રેન્ડ દેખાય છે, જ્યાં આપણને લોઅર લો ને લોઅર હાઈસ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે. આજે તો સ્ટોકે એક 20 ડેઝ મૂવિંગ એવરેજ ને એક અપવર્ડ્સ એક કોન્સોલિડેશન હતું, એનું બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે. નીચે સ્ટોકનો 683 પર સ્ટોકનો એક સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. તો મારા ખ્યાલથી જ્યાં સુધી સ્ટોક સ્ટેબલ નથી થતો ત્યાં સુધી સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી અવોઇડ કરવી જોઈએ. ઓકે, તો અત્યારે જ્યોતિ સીએનસી અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાર્ટ નેગેટિવ છે, અને જે સમાચાર પણ આપણને બનતા દેખાઈ રહ્યા છે, થોડું નેગેટિવિટી હજી પણ આગળ વધતી જોવા મળી શકે છે. અત્યારે ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરો. વત્સલ, બીજું કાઉન્ટર પીસીબીએલનું છે તેમનું. 500 શેર તેમણે ખરીદ્યા છે 260 રૂપિયાના ભાવે, અને અહીંયા તેમને નફો પણ થઈ રહ્યો છે. 9 રૂપિયા 52 પૈસા પ્રતિ શેરનો નફો થઈ રહ્યો છે. પીસીબીએલ માટે શું કરવું? હોલ્ડ કરાય? હજી પીસીબીએલનું હું વાત કરું તો મારા ખ્યાલથી એમને અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે, કારણ કે સ્ટોક ડાઉન ટ્રેન્ડમાંથી સ્ટોકમાં આપણને એક પુલબેક જોવા મળ્યું છે. હાલાકી સ્ટોક 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે, પણ સ્ટોક પોતાની 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર જઈ નથી શકતો. ત્યાં એક રેઝિસ્ટન્સ સ્ટોપ બનાવ્યું છે. એટલે મારા ખ્યાલથી અહીંયા જો એમને પ્રોફિટ થતો હોય તો થોડો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ફરીવાર જો ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો 290ના લેવલ્સ ઉપર ફ્રેશ એન્ટ્રી પાછી લોંગ પોઝિશન લઈને ચાલી શકે છે. ઓકે, તો અત્યારે પીસીબીએલ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને જો નવી ખરીદારી તમારે કરવી છે તો પછી 290ની ઉપર તમે ફરી એકવાર ખરીદારી કરીને ચાલી શકો છો, પણ અત્યારે પ્રોફિટ બુક કરવાનું રહેશે પીસીબીએલ માટે. પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ.
વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. તો આજે કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે સેલનું કાઉન્ટર છે વત્સલ. 52 વીક હાઈના લેવલ્સ આપણને અહીંયા બનતા જોવા મળ્યા છે. જે હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ 171ના હતા, અત્યારે 168ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. 0.5% આસપાસની ઓલમોસ્ટ ખરીદારી સેલમાં પણ બનતી દેખાઈ રહી છે. સેલ માટે શું વ્યૂ રાખી રહ્યા છો? જી સેલની વાત કરીએ તો સેલ સ્ટીલ સેક્ટરનો એક સ્ટોક છે. હું સ્ટીલ સેક્ટર પર જ બુલિશ છું. ઓવરઓલ મેટલ સેક્ટરમાં પણ સ્ટીલ સેક્ટર ઉપર હું સ્ટીલ ને એલ્યુમિનિયમ સેક્ટર ઉપર બુલિશ છું. વાત કરીએ સેલના ચાર્ટની તો ડેઇલીથી લઈને મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, જેમાં આપણને વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો આપણને એક બેઝ ઓન બેઝ ફોર્મેશન સાથે સ્ટોકમાં એક રિવર્સલ ટાઈપ પેટર્ન દેખાય છે. તો મને લાગે છે કે સેલને 155ના સ્ટોપ લોસ સાથે અહીંયા પણ ફ્રેશ પોઝિશન લઈ શકાય છે. વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. ઉપર જો ટાર્ગેટ હું એક મિડ ટર્મ ટાર્ગેટ એક 2 થી 2.5 મહિનાનો જો ટાર્ગેટની વાત કરીએ તો 195 સુધીના પણ આપણને લેવલ્સ જોવા મળી શકે છે, જ્યાં સુધી સેલ 155ના લેવલની ઉપર ટ્રેડ કરે છે. તો સેલમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. ઉપર આપણે જો મિડ ટર્મનો જો ટાર્ગેટ રાખીએ તો 195 જેટલા ટાર્ગેટ આવે છે. શોર્ટ ટર્મમાં 175નો એક રેઝિસ્ટન્સ છે. ની ઉપર વ્યૂ પોઝિટિવ સેલ માટે બનતો દેખાઈ રહ્યો છે. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનું છે તે 165નો છે. 195 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. સેલ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે ઉદયપુરથી ગિરીશ પટેલ જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. हेलो मैम, मेरे पास इंफोसिस पे शेयर है जी. मेरी बाइंग लेवल है 1 मिनट है ना. ओके, और कोई शेयर है? माझागांव डॉक बिल्ड. જી ઓકે. તેમની પાસે ઇન્ફોસિસના 81 શેર છે, 1350ના ભાવે ખરીદી કરી છે. મઝગાંવ ડોકના 29 શેર છે, 2580માં ખરીદારી કરી છે. અને ટાટા મોટર્સના કમર્શિયલ વ્હીકલ અહીંયા પણ તેમને ખરીદારી કરીને રાખી છે. અહીંયા તેઓ પ્રોફિટમાં લાગી રહ્યા છે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલમાં. અને મઝગાંવ ડોક, ઇન્ફોસિસ આ બંનેમાં થોડી નફો અત્યારે તેમને નથી મળી રહ્યો, ખોટ થતી દેખાઈ રહી છે. વત્સલ, સૌથી પહેલાં ઇન્ફોસિસ અને મઝગાંવ ડોકની વાત કરી લઈએ. આ બંનેમાં તેમનું રોકાણ છે અને હજી હોલ્ડ કરવું કે નીકળી જવું પૂછી રહ્યા છે. હવે શું ધ્યાન રાખવું ઇન્ફોસિસ માટે? જો એમને ઇન્ફોસિસ એક શોર્ટ ટર્મ ટ્રેડ લીધો હોય તો મારા ખ્યાલથી ઇન્ફોસિસમાં એક્ઝિટ લેવું જોઈએ. જો લોંગ ટર્મના નજરિયાથી ઇન્ફોસિસ જોતા હોય તો મારા ખ્યાલથી એ 1200ના સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે છે. પણ જો એમને શોર્ટ ટર્મ ટ્રેડ લીધો હોય તો મારા ખ્યાલથી એમને એક્ઝિટ લેવું જોઈએ આ લેવલ્સ પર. 1350ની જો એન્ટ્રી પ્રાઇસ હોય તો આ વ્યૂ રહેશે ઇન્ફોસિસ પર. મઝગાંવ ડોકમાં હું જ્યાં સુધી મેં જો સાચું સાંભળ્યું હોય તો એમનું 2580ની એન્ટ્રી છે, રાઈટ? જી. તો મઝગાંવ ડોકને હું હોલ્ડ કરવાની સલાહ આપીશ 2400ના એક સ્ટોપ લોસ સાથે, જે કે અહીંથી છે 3% નીચે. 3%ના એક સ્ટોપ લોસ સાથે મઝગાંવ ડોકને હોલ્ડ કરવો જોઈએ. ઉપર એમની જો કોસ્ટ આવે 2580 તો મારા ખ્યાલથી એકવાર કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ લેવી જોઈએ. ત્રીજો એક સ્ટોક છે TMCV, ટાટા મોટર કમર્શિયલ વ્હીકલ. યસ. અને એમએમની શું છે બાઇંગ પ્રાઇસ? 424માં તેમણે ખરીદ્યા છે. 121 શેર છે તેમની પાસે. તો મારા ખ્યાલથી 407ના એક એસએલ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે. સ્ટોક એના 38.2% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલને અત્યારે રિક્લેમ કર્યું છે. તો એક્સપેક્ટેશન છે કે 461 સુધી જઈ શકે એમ છે. તો 461માં સ્ટોકમાં પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ અહીંયા ઇન્ફોસિસ માટે શોર્ટ ટર્મનો છે તો એક્ઝિટ કરવાનું છે. મઝગાંવ ડોક માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 2400નો સ્ટોપ લોસ, 2580 સુધીના લેવલ્સ તમને ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે. અને વાત કરી લઈએ ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની તો અહીંયા પણ હોલ્ડ કરો. 407નો સ્ટોપ લોસ રાખો. 461 સુધીના લેવલ્સ તમને ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ બતાવી શકે છે. તો વ્યૂ પોઝિટિવ ટાટા મોટર્સ અને મઝગાંવ ડોક માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. પણ સાથે જ વત્સલ, સમય થયો છે આપની રજા લેવાનો. જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર. જી, આપણે જે પણ સ્ટોકની ચર્ચા કરી એ મારા પોર્ટફોલિયોમાં નથી, ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે અને મેં ક્લાયન્ટને રિકમેન્ડ પણ કર્યા હોઈ શકે છે. આભાર વત્સલ, આપનો સમય ફાળવે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ.
તે સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશે રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.